કારણ કે સંદરના ઝાડવે હજારો પંખીડાનો વિહામો હતો. હજારો પંખીડાનો વિહામો સંદરના ઝાડવે. અને આ જોઈ અને ઓલો ખાખરો હતો ને, ખાખરાને ખાર લીધું. ખાખરો કે સંદરને કે ભાઈ તારે અહીંયા આટલા હજારો પંખીડા આવે છે, થોડાક પંખીડા અહીંયા મોકલ. પણ મિત્રો સંદરનો ખાટો સાયો. તમારામાં આવડત હોય ને, તમારામાં મીઠાશ હોય ને, બધી છે ને, બધી માયા આ જીવની છે. આ જીવની માયા છે. એટલે કવિએ કીધું છે એક જીવ બોલે ને તો લાખો કમાય, એક જીવ બોલે તો લાખો કમાય, અને એક જીવ બોલે ને તો કવાળના ઘા ખાય. એ મીઠામાં જોઈ સંદરની મીઠામાં જોઈ હજારો પંખીડા બેઠા. અને પંખીડા જોઈ ઓલા ખાખરો હતો ને એને વાદ થયો, એને ખાર થયો કે આટલા બધા પંખીડા અહીંયા જાય છે, અહીંયા મારા પાસે કાંઈ આવતું નથી. પછી સંદરને વાત કરી. સંદર એ ખાખરાને વાસા આવી. સંદરને કે હા બને ભાઈ આટલા તારે અહીંયા પંખીડા આવે છે, થોડાક મારે અહીંયા મોકલ. અને તઈ સંદર કે ભાઈ આ પંખીડા અહીંયા આવતા નથી, હું શું કરું? આ બધા અહીંયા બેસે તો એમાં મારો કઈ વાત નથી. પણ મિત્રો એ ખાખરો હતો ને મનની માલમાં સમજે કાંઈ વાંધો નહીં, સમય આવે ને ત્યારે વાત, ટૂંકમાં વાત કરું. પણ એક એ વનની માલમાં સંદર કઠિયારો આવ્યો, જે લાકડાનો ધંધો કરે ને સંદર કઠિયારો કે. એ ફરતા ફરતા દોઢ ભારી લાકડા લઈને જાતો હોય છે. ખાખરો કે ભાઈ અહીંયા આવો, આમાં બીજું તો કાંઈ મળતું નથી, પણ જે મને હવા દોઢ આવે ને એનાથી મારા છોકરાનું ગુજારા મલાવે છે, મારું ઘરની ઘર વખરી હાલે છે. તઈ રવિભાઈ, સુરેશભાઈ, એ ખાખરો હતો ને એને સંદર કઠિયારાને વાત કરી, ભાઈ તું કાલ સવારે આવજે, તને એક લાકડું એવું બતાવીશ કે એની એક કટકી લઈ જઈશ ને, કટકી એની એક કટકી લઈ જઈશ ને તોય તારી હાથ પેઢીઓ ખાઈશ ને તોય ખૂટશે. બાપ મારે આજ વાત ઈ કરવી છે કે ક્યાં ધર્મની ચડતી દેરી હોય ને, ચડતી દેરી ધર્મની સુરેશ બુઆ ચડતી દેરી હોય ને ત્યાં તમે ટેકો ન દઈ શકો તો કાંઈ નહીં, પણ ચડતી દેરીમાં કોઈ દી પાણો ન મારે. ક્યાંય ધર્મના કાર્યમાં તમે એની મદદ ન કરી શકો તો કાંઈ નહીં, પણ ભલા માણા એની ચડતી દેરીએ પાણો ન મારે. એ હવાર કરતી ઉઈગો સંદર કટિયારો વનમાં આવે, ખાખરાને વાત કરે, ભાઈ તું કાલ કહેતો તો કઈક મારા લાભની વસ્તુ હતી, શું? તઈ ખાખરો કે જો આ અમે ઝાડ છે ને, ઝાડ એમાં ઘા માર અને એનું એક લાકડો લઈ જાય, તારી પેટી ખાઈ શકે તો ખૂટશે. મિત્રો ટૂંકમાં વાત કરું, એ સંદર કટિયારો કે ભાઈ આમાં તો કે હજારો પંખીડાનો વિયામો છે, આમાં કે મને કઈ દેખાતું નથી. એ ખાખરો કે તું ખાક મને ખાકર એટલે બધા પંખીડા આપો આપ ઉડી જાય છે. અને મિત્રો ત્યારે સંદરને વાસ આવી, અને ત્યારે આ વડલો કયો તો ભલે સંદર કયો તો ઈ છે. મિત્રો વડલો કેતા સંદર કેતા જે આપણા બાપની દેવી આ મારી લાખા ભુવાની મેલડી બેઠી છે ને ઈ છે. અને એના પંખીડા કેતા આ જે બેઠી વસ્તી રહી ને એના પંખીડા છે. મિત્રો ભાઈઓ ભાઈઓમાં કલેશ થાય ને, ભાઈઓ ભાઈઓમાં કાર ઉભો થાય ને,
ત્યારે આપણા બાપની દેવીનો મઢડો છોડવાનો વારો આવે. ભલા માણા આપણા બાપની દેવીનો મઢડો છોડવાનો વારો આવે. આ તો એક કવિએ બિરદાવ્યું છે. કવિએ બિરદાવ્યું છે. ભાઈઓ ભાઈઓમાં કરશો ની કલેશ. ભલા માણા ભાઈઓમાં કલેશ કરશો નહીં, નકર દેવીના મઢડા છોડવાનો વારો આવે. પણ ઈ સમાની માલમાં એ વડલાને વાસા આવી અને પંખીડાને વાત કરે. શું કે બાબે વડલો કહે મારી એ વડરાયું ખરેડી, આ વડલો કહે એ વડરાયું ખરેડી મેલી દી તમે ઉડી જાઓ પીરા આખો વાળા એ મારા વાલા એ મારા વાલા વિહાવા વડલો કહેતા હોય. વડલો કે મારી વનરાય હળગી ઉડી જાઓ પંખી પાંખું વાળા, અમે ઘાસ સહી લઈશું પાંખું વગરના. અને ત્યારે એ પંખીડા શું કે બાપે તારી ડાળે એની માયા દોયને મેલી દઈતો મોઢા હોય મસકારા એ મારા વાલા એ મારા વાલા વિહામા આપણા બાપની દેવીના મઢડે એક કંઈક આ વડલો બનીને આ સદન બનીને આપણા બાપની દેવીએ કંઈક કામ કર્યા છે. ભલા માણાએ કંઈક કામ એ કેન્સર જેવા રોગ પી ગઈ હોય, નિર્ધનીયને નાણું આપ્યું હોય, રાકા ભિખારા હોય ને એ જેની 300 રૂપિયાની જેને હાજરી ન દેતા હોય ને એને રાજા મારી રાખા ફુવાની મેરડી મારી ચાવલ મારી ખોડિયાલ મારા બાપુએ બનાવ્યા છે. ભલા માણાએ અને ઈ પંખીડા શું કે બાબે આ વનરા મારા બસલાને મોટા કર્યા આ વનરા મારા પારવડા મોટા કર્યા એની માયા પેલાયની એની માયા પેલાયની એની માયા પેલાયના
જાવું મારો બાપુ મારી ખોડિયાલ મારી શિકોતર અને આજ મારી લાખા ભુવાની મેલડીના વાયકની માલમાં આવી હોય મારી ખોડિયાલ મારી મોમાય મારો બાબુ મારી જાવું અને પોતપોતાની જગ્યાએ એક એક આકોટો નો કરે ને તો એના વડવાએ વેસી ખાધી હોય બા વેસી ખાધી હોય બા મોટા કર્યા મારા ભૂરિયાની માયા બિનતી નહીં મને દિવાયું મટી જાતી મને રાખના બચલાની યા કમાડીને ડાક પરવા દીધી મારા ભૂરિયા તેના પાયે જાય છે તેના પાયે બેટા એ જગતની માલમાં ઝુક જાય ઝુકનો પાયો જાય અને મને ચામુંડીને મને મેરડીને કોઈ મારી વસ્તી કોઈ કદાચ મને બાબુને હાથ પાડે અને મારી વસ્તીનો જો કુપિયો ખાલી પડવા દઉં ને તો અમારા વડવાની કમાણીને ડાઘ પડી જાય બા ડાઘ પડી જાય બા ગમે નહીં આપણે જોઈજો એ ખીરેના ઝાડવે આ મોટી ડોહો બેઠો ને હે એની મારી પાસે ભાવ કેવો પડ્યો છે ને એ મારી ચાવન મારા બાબુ તને ખબર છે હે મારા લાકના મસલાની માયા મેલી દેતી ના
ઉલટું કહેવાય